ટૂંક સમયમાં ધનતેરસ આવી રહી છે, તો ધનતેરસના દિવસે ખાસ પુરુષોને આ એક વસ્તુ તમારા ઘરમાં તમારી સ્ત્રીને, તમારી દીકરીને, તમારી માતાને, બહેનને આ વસ્તુ આપી દેવાની છે. તો કઈ છે આ વસ્તુ? ચાલો જણાવી દઉં. જો તમે આ વસ્તુ આપી દેશો તો તમારા કિસ્મતના બંધ તાળા ખુલી જશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા ભાગ્ય ખુલી જશે. તો કઈ છે આ વસ્તુ જે ખાસ પુરુષોને એના ઘરમાં રહેનારી સ્ત્રીઓને ભેટ રૂપે આપવી જોઈએ, જેથી એમના ભાગ્યના દ્વાર ખુલી જાય અને તમારા પરિવારમાં તમારા માતાજીના ખાસ આશીર્વાદ તમને મળી જાય. તો આ ખાસ વસ્તુ છે ચાંદીની વસ્તુ. તમારા ઘરમાં રહેનારી સ્ત્રીઓ જેમ કે પત્ની, દીકરી, માતા, એમને તમારે ચાંદીનો સિક્કો આપવો જોઈએ અથવા તો ચાંદીના માતા લક્ષ્મીજીના પગલાં આપવા જોઈએ અને બની શકે તો ખાસ કરીને થોડું સોનું પણ ખરીદવું જોઈએ. આ દિવસે સોના ચાંદીની ખરીદી બહુ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે સોનું અને ચાંદીની ખરીદી કરવી એટલે કે માતા લક્ષ્મીનું ઘરમાં આમંત્રણ કહેવાય છે. જો આ મહાઉપાય તમે કરી લીધું તો માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થશે અને આ ભેટ આપવાથી તમારા દીકરી અને તમારા માતા અને તમારા પત્નીના પણ તમને આશીર્વાદ જરૂરથી મળશે અને તમારું જીવન ધન્ય થઈ જશે. તો આ વિડીયોને ધનતેરસ પહેલાં વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.